નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવાની છું કુંભણિયા ભજીયા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો ચાલો આપણે કુંભણિયા ભજીયા બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા કુંભણિયા ભજીયા બનાવવા માટે મેં એક વાટકી ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે અને એ જ વાટકીના માપથી एक वाटकी बेसन लई लीधुं छे। अहींया बेसन आपणे जे भाजी लीधी होय ए ज मापथी आपणे बेसन लई लेवानुं छे ने एक वाटकी आपणे लीली समारेली कोथमीर लई लीधी छे अने लीलुं लसण झीणुं समारीने लई लीधुं अने एक वाटकी तीखी मरची लई लीधी छे झीणी कट करीने अने एक લીંબુનો रस। હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે મેથી એડ કરી દઈશું, લીલી કોથમીર, લીલું લસણ અને લીલા મરચાં એડ કરી દઈશું। હવે એમાં આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું અને એમાં જે આપણે લીંબુનો રસ લીધો હતો એ એડ કરી દઈશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, મીઠા અને લીંબુ સિવાય। આ મીઠા અને લીંબુનું જે પાણી બને એમાં જ આપણે બેસનને એડ કરી લેવાનો છે। હવે આપણે મસાલામાં લીંબુ અને મીઠાનું જે પાણી બને એમાં આપણે બેસન એડ કરવાનું છે। તો આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ બાદ આપણે મસાલામાં આપણે બેસન એડ કરી દઈશું અને હાથ વડે આપણે સરસ રીતે એમાં મસળીને મિક્સ કરી લઈશું। આપણું કઠણ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। જો વધારે પડતું કઠણ હોય તો આમાં આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરશું। તો અહીંયા બેટર થોડું કઠણ લાગે છે તો આપણે 1 થી 2 ચમચી જેટલું એમાં પાણી એડ કરશું। વધારે પડતું એડ નથી કરવાનું। તો આપણું આ રીતનું કઠણ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે જ્યારે આપણે ભજીયા પાડવાનું થાય ત્યારે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીને ભજીયા બનાવશું, જેથી કરીને આપણા હાથારેથી જલ્દી છૂટું પડી જાય। તો આને આપણે થોડી વાર સુધી ઢાંકીને રહેવા દઈશું, 10 મિનિટ સુધી। તો હવે આપણું બેટર ભજીયા પાડવા માટે રેડી થઈ ગયું છે। તો આપણે એમાં 1 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મસળી લઈશું। આમાં આપણે સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો હવે આપણે એના ભજીયા પાડી લઈશું। તો આપણું તેલ હવે ગરમ થવા લાગ્યું છે, તો આપણે ભજીયા પાડી લઈશું। હવે આ રીતે હાથમાં લોટ લઈને આપણે આંગળીઓની મદદથી ઝીણા ઝીણા ભજીયા પાડી લઈશું। અહીંયા આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એ રીતના ભજીયા પાડીશું। જો બહુ મોટા ભજીયા પડશે તો કાચા રહી જશે। અહીંયા આ રીતના આપણે થોડો થોડો લોટ લઈને ભજીયા પાડી લઈશું અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું।
આપણા ભજીયાને તળાતા વાર નહીં લાગે, થોડી જ વારમાં ગોલ્ડન બ્રાઉન થઈ જશે। આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। તો થોડી જ વારમાં આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે એને કાઢી લઈશું એક ડીશમાં। આપણા ભજીયા સરસ કુરકુરા બન્યા છે। હવે આવી જ રીતે બીજા પણ બનાવી લઈશું। તો આપણા સરસ મજાના ભજીયા બનીને તૈયાર છે। તો આપણા સરસ મજાના કુંભણિયા ભજીયા બનીને તૈયાર છે। તો ચાલો આપણે ડીશ તૈયાર કરી લઈએ। તો આપણા કુંભણિયા ભજીયાને આપણે ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરીશું। તો આપણા સરસ મજાના કુંભણિયા ભજીયા બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।